રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં। સવારના 8:30 વાગ્યા હે। તો કે સવારના વહેલા અમે તો કામે ચડી ગયા, બાપ દીકરા બધા ત્રણ બેન, હું અને ભાઈ। ભાઈને ચડાવ્યો આજે એક ઢારિયામાં। એ ખડક તો આવે હે અને અમે બે બાપ દીકરી દેતા આવી હે। હવે તો થોડીક જ રહી છે। આમાં જાય ને કંઈક થોડીક વાં ભૂકા માથે, થોડીક વાં અટાણે ચાલુ ભૂકા માથે જાય છે ને, બીજી અહીંયા ખડકી દે એટલે અહીંયા થઈ જાય ચોખ્ખું। અને અમારે કાળ પ્રસંગ છે, આગલા વિડીયો તમને કહ્યું એ પ્રમાણે રામાપીરનો પાઠ ને વાછળી 10 ધજા ને એનું બધું આ ચોખ્ખાઈ હાલે છે। નીણ જો કે અહીંયા નડતતા નહીં, પણ કયું આમ મૂકી દે તો ઉમે વરસાદની કે ઢાંકવાની કે ઉપાધિ નારી એક ધારી મૂકી દે એટલે એ હાચવાઈ જાય તો વાળો હાવ સાફ થઈ જાય। બાકી ટ્રેક્ટર પડ્યા હે, આ બનાવીનું છે, ચા નાખવા આવ્યો તો રહી કાલ ધારીએ ને ખા જઈએ, આજ વહેતા હોય તો ભાદરે નાખી લેવા। એ વયો રહ્યો પછી દાંતરાણે ખાઈ જાય કે પાછો હું મોટરસાઇકલથી આવી એને પીયું બે વયા ત્યાં પીયુંને ખાઈ હતા વધારે ભાઈ અંદર રાખી જરા પડે ને। હાલો અમે અટાણે હવે એટલે નીણ ખડકી લઈને પછી અહીંયા વારે ચોરી નાખી ઓલા થઈ જાય ચોખ્ખું। જય શ્રી કૃષ્ણ। હાલો બપોરના 11:30 થયા છે અને નીણ ભરાઈ ગયા આપણે છલ ભાઈ છે। હા દાદાને સાંભળવાનું હાલ છે, સાંભળવાનું હાલે ભેગા ભેગ હવે ને બાજતા હોય બાજવા દે। નીણ ભર્યા તો એવા નીણ આમ ગોઠવવા માટે નાઈ ધોઈ ને ભાઈ ફોનમાં જતો હતો, માં રોટલા કરતા હતા અને વડામાં આપણે દવા ચાલીએ કીધું ને નથી કીધું આપણે આમાંના જઈને આઠમના ગઈ એ બાકી બધા ઘેર હે ચાલની તૈયારી હાલે બધી કેમ બાજુ જઈએ ઘરે ભરવા માંડે બાબો તમે ઠીક આપણે આ બધી કાલની તૈયારી હાલે હે। બાપુની ખાટલો ભરી લઈએ પછી હાક રોટલા થઈ ગયા એટલે બપોરા કર કે ઘડીક વાર બધા પોરો ખાય, હું બાપુ ને ભાઈ ફોનમાં જવું ઘડીક વાર એવું હાલી। હાલો બપોર અને 1:30 જેવો ટાઈમ થયો ભાઈ ભર અટાણે ચા પીધો હોય આગળ ખાઈ લીધું ને કલાક થાય છે ખાઈ ચા લઈને જાઉં બનાવી આવે છે ટ્રેક્ટર આવે છે એ દાંત વયો હતો એના જે અવસર હતો એટલે જવું પડે એમ હતું એ વયો રહ્યો હતો પાછો અટાણે ખાઈ પી ને ડાયરેક્ટ હું આથી ભાદરે હું આથી ટ્રેક્ટર લઈને જાય એમાં નાખવા ભાદરે ચા લેતો જાઉં વળી અડધી કલાક પછી કે કલાક પછી વળી પાછું આવવું પડે। પછી ગાડી એક જ છે સ્કૂટી જાય, ઓલી ગાડી બનાવી લઈ ગયો તો એટલે એ વાર રહી જાય, સ્કૂટી લઈને ચા દેવા આવે તો અહીંયા વાંસેથી મોટરસાઇકલનું કામ હોય તો એ બંધ કરી। હા એટલે મેં જરાક વહેલું થાય પણ ચા લેતો જાઉં એટલે 1:30-2 વાગે ચા લઈને જાઉં તો કે પીવા હતા 2:30 વાગે એ પૂગી જતા ટ્રેક્ટરથી ચા પાણી બધું જોઈને ભાઈ આવે હાલ બેન હવે તું ભેલો ખોલ હું ટ્રેક્ટર કાઢી લઉં પછી પાછો બંધ કરી દેજે। એ પછી છે ને એ અહીંયાથી ટ્રેક્ટર ટૂંકમાં પાછો અહીંયા ભાદરેથી વયો જવાનું છે, પાછા કાલ આવીએ વળી કાલ આવે કે પછી હાંજે આવી જાય એ પછી એને આવે તો અમારે મેં કહ્યું એ પ્રમાણે કાલ પરહાદી છે એટલે સવારમાં ધજા ને સવારમાં વહેલા આવી હાંજે આવી જાય તો બધે સારું બેન ને બનાવીને ભણે જેવું ને। હાલો હવે છે ને જવા દે ધીરે ધીરે વેતી ગધેડી 20 ગામ અમારે એમ કહેવત છે, અમારે એમ કે વેતી ગધેડી 20 ગામ પછી અલગ અલગ હોય, પછી એમ કે વેતી ગધેડી કંઈક
બધાની ભાષા અલગ અલગ હોય ને પણ અમારે એમ કહે વેતી કચેરી 20 જાવ હાલો વેતી કચેરી 20 જાવ હાલો ભાદરે પૂગી આવ્યો અને બનાવી તો મારી મોર આવી ગયો એને મોટરસાયકલ હતી કાલે અમારી ગાડી લઈ ગયો તો એને તો શું વાર લાગે હું એ ચા લેતો આવ્યો હો પણ યાગણી નથી પીવું વચ્ચે જરાક જ્યારે હું ખાઈને પીવું હું તો મેં ખાધું છે તો ઘડીક રહેવા થઈ કે ખરાડો તો લઈ પછી કે ચા પી કાકાને 20ની જારીના નાખો હે અમારે નાખવાના હે 26ના હાલો અમે છે ને એકવાર તો બધો ફરાળો કરી લઈ ઘોડી બોડી બધું માંડી લઈ એક ચા બાંધી લઈ પછી નિરાતે ચા પાણી પી આ હે ને પોઈન્ટ દઈ હે ઓલે હેઠે પોઈન્ટ દીધો અને આ પોઈન્ટ દીધો આપણે મુવાડ કઈ રાખવી નહીં આ જો કાકાને 20ના નાખો છે અમારે 26ના નાખવા એટલે દેવી પડે નકર આ સેટિંગ હોય જાત આ પોઈન્ટ દીધો ઓલે હેઠે આ હેઠે પોઈન્ટ દીધો હવે એ માપે આપણે અહીંથી એટલું વચમાં જેટલું બાટલું રાખવું એટલું ઘટાડી નાખવાનું હવે એની મેળે પાહરો ઠાકો જઈએ મુવાડ કેમ રાખવી આ હેઠે એ રીતે પાહરું રાખવાનું ઓલે હેઠે એ રીતે પાહરું રાખવાનું પોઈન્ટ દઈ દેવાના બે ઓલો કાકાનો ચા છે ને એ પોઈન્ટ મૂક્યો તો પછી ત્યાંથી અમારે બે વચ્ચે 30નું પાટલું રહીએ 30 ઇંચ આમ ઘટાડી અને પોઈન્ટ મૂક્યો 30 ઇંચ મૂક્યો એટલે વચમાં એ પાટલું રહી જાય સીધું ટ્રેક્ટર ઓરું આવતું હતું એની મેળે હજી જો કે અમે જાહું આછા આવ ટૂંકમાં હે ભાઈ મેં વાત થઈ છે ને આવી રીતે જો ખાલી ટીહી કરતા આવ્યા મુવાડ કમ્પ્લેટ જેમ રાખવી એમ જ રહીએ અને ઓલું પાટલું પટ્ટી ભેરી રાખી છે 100 ફૂટે માપતા જાય કે 30નું જ રહીએ ને આમ વધઘટ નથી થતો ને એવા હારું આ બધું નકર હાલે એમને મૂકી દીધા હોય તો આપણે આ પરફેક્ટ વચમાં 30નું પાટલું રહીએ જરાય વધઘટ નહીં એવા હારું આ ટીહી કરી ભાઈ જમાનો તો જો આવ્યો જોઈ લ્યો ડ્રાઈવર વયો આવે ટ્રેક્ટરની મેળે વયો આવે બોલો ભાઈ ત્યાં ટેકનોલોજી ક્યાં જાય કઈ ખબર નથી પડતી આપણે વારીને મૂકી દેવાનું લે માથે આપણે એમ કે ડ્રાઈવર વગર હાલે જ જોઈ લઈએ લે અને એ પાછું વાંકું ના થવા દે ઈ જોવાનું છે આપણે ડ્રાઈવર વગરનું તો હાલે ટેકનોલોજી એટલે કેવી પડે હાલો અમારે ચા નાખવામાં 2 કોટલું રહ્યું છે જ્યાંથી રહ્યું નથી 4:30 વાગ્યા છે 2 કલાક જેવું થયું છે એમાં 2 વાર તો ખોટી પહોંચો ચાનો એટલે એ વાત એ પીધો પછી આગળ મન્નત લઈને આવ્યો તો જોઈ ચા દઈ જાય છે એટલે 2 વાર તો ચા પીધો અડધી કલાક તો એ નીકળે આમ તો સાચું તો કલાક હવા કલાક જ થઈ આખું ને બાકી કંઈક ડાયરો કરીને બેઠા હોય હવે ઉઠલું 2 છે ખાલી 2 થાય હા તાહરાય મને પછી જીપીએસ મને કંઈ જોવાનું હોય નહીં પડું હોય ને જરાક આમ ટૂંકમાં ખેપાવાળું હતું ને પછી મેં આવ્યું પછી થાંભલો આવેલો પાવડો આવેલો આ હેઠો ઓલો હેઠો એ એકદમ ટોરાઈ ગયા નામી આમ ટૂંકમાં ફવરાવવા પડે હા લોઢું થઈ ગયા કારણ કે ટ્રેક્ટરે કચરા પછી થાંભલો ને પાવડો આવેલો એટલે હા લોઢા જેવા થઈ ગયા એ બે હેઠા જરાક કઠો થાય બાકી વચમાં તો વાંધો નથી વતર હજી ફૂલ નીકળે વતર એટલે ગારો અમે એને વતર કહેવાય વતર કેવી બેઠી ને એ વતર ફૂલ નીકળે જેવું થાય ડીસુ આકલ હતી તો એ માંડવીયામાં પછી હું ઓલા ડેડા ઉલરીને પાછા બહાર આવ્યા હોય ને એ બધા ઉગ્યા અરોડું નહીં ઉગે વાર એ ફાયદો થાય કંઈક આમાં ઉગી ગયું કંઈક ડીશમાં હેઠો ડટાઈ ગયો હે એટલે ચુમા હે અરોડું બિલકુલ નહીં હાલો 2 કૂટલું હે એ વરી લઈને બનાવી હજી તો પાછો દાંતરણ જાહે પછી વરી પાછા અહીં જઈ બધા આવી જાહે કરતો થઈ ગયો લગભગ તો અહીં આવી જાય ગોઠવા આવી પ્રમાણે અહીંથી ચા નાખીને જાહે હાલો અમારે ચા નાખવાનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું બનાવી મારે મૂક્યો હવે દાંતરણે હું જવા દઉં ગામમાં એ દિયાસમાં સુધી ફરી પાછા આવીએ અમારે હવે પ્રસંગ કઈની બધી તૈયારી કરી હાલો રૂંઢાના 4:30 જેવું થયું અને આપણે થાંભલા ખોડવા આવ્યા થાંભલા ખોડાય છે થાંભલા ખોડાય છે જો આપણે દાદાની બેઠા જો હેને મંડપ ખોડી ગયા હતા
હવે હું બાપુ જાય અહીં બેરાજે શાકભાજી લેવા, કાચો માલ રસોઈનો. ફરવું લઈ જવું પડે, બેરાજે જાઉં. મંડપ પડી જાય, મસ્તી ના લાગે છે. બેરાજેથી હે ને સામાન લઈ આવ્યો ગાડીમાં. હવે હે ને ગામમાં જાઉં. હવે ઠારીને ગાદલા લેવા એ અહીંયા જ છે ગામમાં, એટલે હે ને ટ્રેક્ટર લઈ જાય, ટોલીને ટ્રેક્ટર. મારે ગમે જવાનું, હું તો જાઉં. મારે ઘેરનું જે નહીં 8:30 થયા હે. બધા મહેમાન આવી ગયા. લીલુબેન માએ રોટલા ઘડે, રોટલા ઘડી લીધા લાગે. રોટલી રોટલા મોટી કરી દીધા, પછી રોટલી ઘડું ને મગનું હાથ કર્યું, રીંગણાનું હાથ કર્યું. અને અમારા મહેમાન ઘણા બધા આવી ગયા. આપણે જોયું તો મંડપ તૂટી ગયા, મહેમાન ઘણા આવ્યા, ઘણા છોકરા આવ્યા. જે પ્રસંગ એમ થાય કે નજીક આવી ગયો હોય ને પ્રસંગ જેવું ઘર લાગવા માંડ્યું. એટલે મહેમાનમાં હે ને દાદા આપણે લીલુબેન ને મમ્મી ભાઈ છોકરા ને બધા આવ્યા. પછી બાબા દીકરી બેન થી એ બધા આવ્યા. પછી વાડી અમારા ભાઈ એ બધા છોકરા આવ્યા. એટલે હા વટાડે ઘર ભરે રૂપા એવું લાગે પ્રસંગ જેવું. અને આજે પ્રસંગ માણસથી થાય, માણસ હોય તો પ્રસંગ જેવું લાગે. અને અમારા ઘર હાવ એટલે હાવ પ્રસંગ જેવું ઘર થઈ ગયું. હાલો યારા બધી કરી લીધા અને બધા બેઠા હે ને 12 વાગ્યા હે. હવે હું કહ્યું નહીં કહું કે હાલો છોકરીઓ હવે હોઈ જાય, સવારે વહેલું ઉઠવાનું હે. પણ એ કે ના અમારે બધી ભેગા થયા ને એ કે આજ બેહવું હે. એમ કહે હાલો વહેલા ઉઠાઈ જાય તો ઉઠાય, નગર થોડુંક મોડું થાય કંઈ વાંધો નહીં. પણ હવે હે ને ગાદલા ને બધું આજુ સામાન ભરી આવ્યા. આ હે ને મન્નત ને બાપુને અભયને બધા ગયા હતા રૂંઢે તે સામાન બધું ભરી આવ્યા. અનાજ કરિયાણું એ બપોરમાં વહેલું ભરી આવ્યા હતા. પછી આવીને ટીકડીને સામાન ભરી આવ્યા. અને હવે હે ને ગાદલા બધા છોકરીઓ કહેતી હતી કે અમારે મેળી ઉપર હું, પણ અમુક મેળી ઉપર મચ્છર કરડે તો પછી નીંદર ના આવે. એટલે ગાદલા બધા હેઠે ગોઠવવાના હે પંખા નીચે. એટલે ગાદલા જો છોકરીઓ હારે હે ને હું ઉપરથી ઉતારતી આવું. હું પ્રસંગ હોય ને એટલે વહેલા મોડું થતું જોઈએ હુવામાં. અને જણું તો હજી બહુ વધારે બેહીએ, કેટલી વાર બેહીનું કંઈ નક્કી ન રહે. હું તો છોકરીઓને કહ્યું કહેતી હતી કે હવે સુઈ જાઓ તો થાક ના લાગે, કાલ વહેલું ઉઠવાનો. અને કાલે સાંજે આપણે ઉજાગરો થવાનો જ છે. કાલ સાંજે તો ફરજિયાત થવાનો હોય. આજ તો એને ઠીક અમને બેહવાને આજે જ મજા આવે, કાલ તો મજા નહીં આવે.